નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ નંબર 12ની. પ્રકરણ 12 છે એનું નામ છે વિદ્યુત અને ઇંગ્લિશમાં એને ઇલેક્ટ્રિસિટી કહે છે. તો આપણે 1 by 1 જોવાના છીએ એક એક ટોપિક કે કઈ રીતે એનું વર્કિંગ અને એ હોય છે. તો આપણે શરૂ કરીએ છીએ. શરૂઆતમાં પહેલાં તો આપણે વિદ્યુતનું મહત્ત્વ સમજવું જરૂરી હોય છે કે વિદ્યુતનું આધુનિક સમાજમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. કેમ કે ઘર, શાળાઓ, હોસ્પિટલો તથા અન્ય ઘણા બધા સ્થળોએ આપણે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ અને વિદ્યુત એ ઉર્જાનું એવું સ્વરૂપ છે કે જેને આપણે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પણ કરી શકીએ છીએ, એને નિયંત્રિત પણ કરી શકીએ છીએ. એટલે એક સુવિધાજનક ઉર્જાનું રૂપ છે. હવે આ પ્રકરણમાં આપણે શીખવાના છીએ કે વિદ્યુત કેવી રીતે બને છે, વિદ્યુત પરિપથ કોને કહેવાય, એનું નિયંત્રણ અને નિયમન કેવી રીતે થાય છે. આ બધા પ્રશ્નોનો આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરશું. પેલો જે આપણો ટોપિક છે એ છે વિદ્યુત પ્રવાહ અને પરિપથ, એટલે કે ઇલેક્ટ્રિક કરંટ એન્ડ સર્કિટ. તો પ્રવાહ કોને કહેવાય, પહેલાં તો આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે હવાના પ્રવાહ અને પાણીના પ્રવાહથી આપણે પરિચિત છીએ. આપણે જાણીએ છીએ કે વહેતા પાણીથી નદીમાં પાણીનો પ્રવાહ રચાય છે. આપણને ખબર છે કે ચોમાસામાં જ્યારે વરસાદ પડતો હોય ત્યારે નદીમાં પાણીની આવક થતી હોય છે. એના લીધે નદીમાં જે છે એ પ્રવાહ રચાતો હોય છે પાણીનો. એટલે નદીનું ઉદ્ગમ સ્થાન હોય ત્યાંથી અહીં શરૂ કરી અને નદી જ્યાં પૂરી થતી હોય ત્યાં સુધીમાં પાણીનો પ્રવાહ જોવા મળે છે. તો એ રીતે પાણીનો પ્રવાહ આપણે જોયેલો જ છે. આ જ રીતે વાહકમાંથી, હવે વાહક એટલે શું, તો મોટાભાગની જે ધાતુઓ છે એ કેવી છે, વિદ્યુતની વાહક હોય છે. તો કોઈ વાહક, ઉદાહરણ તરીકે આપણે લઈએ તાંબાનો તાર છે, તો એ એક વાહક છે. તો એમાંથી વિદ્યુતભાર વહેતો હોય ત્યારે આપણે કહીએ છીએ કે એમાંથી વાહકમાં વિદ્યુત પ્રવાહ છે. એનું મતલબ કે કોઈ વાહકમાં વિદ્યુત પ્રવાહ છે એનું મતલબ શું, તો એમાં વિદ્યુત ભારનું વહન થાય છે. જેવી રીતે નદીમાં પાણીનું વહન થાય છે એવી રીતે વાહકમાં વિદ્યુત ભારનું વહન થાય છે ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય છે. હવે વિદ્યુતભારની વાત આવે છે તો વિદ્યુતભાર શું છે એમ, તો વિદ્યુતભાર બે પ્રકારના હોય છે, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. ધારો કે કોઈ સેલ હોય અથવા તો બેટરી, તો એના બે છેડા હોય છે. એમાં એક છેડો હોય એના ઉપર પ્લસની નિશાની હોય છે, એટલે કે સરવાળાની નિશાની હોય છે, અને બીજા છેડા ઉપર માઇનસની નિશાની હોય છે. તો પ્લસની નિશાનીને શું કહેવાય છે, ધન છેડો, અને માઇનસની નિશાનીને આપણે કહીએ છીએ ઋણ છેડો. તો ધન અને ઋણ વીજભાર જોવા મળે છે. હવે આપણે જાણીએ છીએ કે ટોર્ચ હોય તો ટોર્ચમાં કોઈ ટોર્ચ છે એમાં શું હોય છે, પહેલાં તો એમાં એક વિદ્યુત કોષ હોય અથવા તો યોગ્ય ક્રમમાં ગોઠવેલ બેટરી. ટોર્ચના બલ્બને પ્રકાશિત કરવા માટે વિદ્યુતભારનો પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ પૂરો પાડે. એટલે હમણાં આપણે કીધું એમ કે બેટરી છે, તો બેટરી જ્યારે અંદર મૂકીએ ત્યારે શું કરશે, બેટરી વિદ્યુતભાર પૂરો પાડશે, એટલે કે વિદ્યુતભારનું વહન કરશે અને વિદ્યુત પ્રવાહ રચાશે. તો ટોર્ચ ક્યારે પ્રકાશ આપશે, જ્યારે એની સ્વિચ ચાલુ હશે ત્યારે. હવે સ્વિચનો અર્થ શું થાય, તો સ્વિચ છે એ વિદ્યુત કોષ અને બલ્બ વચ્ચે વાહક કડી પૂરી પાડે છે. એટલે કે એ રસ્તો આપે છે વિદ્યુતભારને વહન કરવા માટેનો. જો સ્વિચ ચાલુ હશે તો વિદ્યુતભારનું વહન થઈ શકશે, સ્વિચ બંધ હશે તો વિદ્યુતભારનું વહન થઈ શકશે નહીં. તો હવે આપણે વિદ્યુત પરિપથને આપણે વ્યાખ્યાયિત કરવો હોય તો શું કહી શકાય,
કે વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. આ વિદ્યુત પરિપથની વ્યાખ્યા છે. એટલે મહત્વનું શું છે આમાં કે સતત અને બંધ માર્ગ હોવો જોઈએ. બરાબર. જો માર્ગ રસ્તામાંથી તૂટી જાય તો શું થશે? તો એ પરિપથ કામ કરશે નહીં. જો આ પરિપથ કોઈ સ્થાનેથી તૂટી જાય અથવા તો ટોર્ચની સ્વિચ બંધ થઈ જાય તો વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે અને બલ્બ પ્રકાશિત થતો નથી. તો આ વસ્તુ છે એ આપણે જોઈ ગયા છીએ કે ભાઈ ટોર્ચમાં બલ્બ કઈ રીતે પ્રકાશિત થાય છે. હવે વિદ્યુત પ્રવાહ છે એને આપણે કઈ રીતે રજૂ કરી શકીએ? તો એના માટેની આપણે વાત કરીએ કે આપેલ આડછેદમાંથી, હવે આડછેદ એટલે શું? તો કોઈ પણ સળિયો હોય અથવા તો પેન્સિલ હોય, ધારો કે હું અહીંયા એક દોરું છું, આ એક સળિયો છે, તો એના બે છેડા હોય છે, બરાબર છે. ગોળ સળિયો હશે તો આ રીતે હશે. તો આ છેડાનો જે આ ભાગ છે એને આડછેદ કહેવામાં આવે છે. તો શું કહેવા માંગે છે? આપેલ આડછેદ અથવા તો ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે રજૂ કરી શકાય છે. બીજા શબ્દોમાં એવું કહી શકાય કે વિદ્યુત ભારના વહનનો દર છે. વિદ્યુત પ્રવાહ શું છે? વિદ્યુત ભારના વહનનો દર છે. ધાતુના તારથી બનેલા વિદ્યુત પરિપથમાં વિદ્યુત ભારના પ્રવાહની રચના ઇલેક્ટ્રોન કરે છે. જો અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે વિદ્યુત ભારના વહન છે એના લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે, પણ હકીકતમાં કેવું છે કે વિદ્યુત પરિપથમાં વિદ્યુત ભારના પ્રવાહની રચના ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. પરંતુ જ્યારે સૌપ્રથમ વિદ્યુતની ઘટના જોવા મળી ત્યારે ઇલેક્ટ્રોન વિશે જાણકારી નહોતી. તેથી વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારોની ગતિના કારણે રચાય છે એમ માનવામાં આવ્યું હતું એ સમયે. અને ધન વિદ્યુત ભારોની ગતિની દિશાને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવી હતી. રૈવાજિક રીતે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોન કે જે ઋણભારિત છે તેની વિરુદ્ધ દિશા લેવામાં આવે છે. એટલે આપણે યાદ શું રાખવાનું છે કે વિદ્યુત પ્રવાહની દિશા છે એ ઇલેક્ટ્રોનની દિશાથી વિરુદ્ધ દિશામાં હશે. એટલે કોઈ પરિપથમાં તમને ખબર હોય કે આ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે, તો તમારે ઇલેક્ટ્રોનની દિશા જાણવી હોય તો એની વિરુદ્ધ દિશા તમે લઈ શકો, એ હશે ઇલેક્ટ્રોનની દિશા. હવે અહીંયા વાત કરીએ છીએ, જો ટી સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો Q હોય તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T. બરાબર. એટલે આ હવે સમીકરણના સ્વરૂપમાં આપણે વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરેલો છે કે જો ટી સમય, ટી એટલે ટાઈમ, એટલે કે ટી સમયમાં, હમણાં આડછેદની આપણે વાત કરતા હતા, વાહક હોય એનો આડછેદ હોય, બરાબર. તો એમાંથી કેટલો વિદ્યુતભારનો જથ્થો પસાર થાય છે એને આપણે વિદ્યુતભારના જથ્થાને કેવું નામ આપી દીધું? કેપિટલ Q. તો આડછેદમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થશે તો એ આ સમીકરણની મદદથી આપણે જાણી શકીએ. I બરાબર Q/T. હવે વિદ્યુતભારનો SI એકમ કેવો છે? કુલમ છે. હવે પ્રશ્ન એ છે કે SI એકમ એટલે શું? તો SI એકમ છે એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ એકમ નક્કી થયેલો હોય છે. એટલે એનો મતલબ એવો થાય કે વિદ્યુતભારનો એકમ કુલમ છે, તો તમે બીજા દેશમાં જશો, અમેરિકામાં જશો તો ત્યાં પણ કુલંબ જ હશે, ઓસ્ટ્રેલિયામાં પણ કુલંબ હશે, દુનિયાના કોઈ પણ દેશમાં આ SI એકમ છે એ કુલંબ જ રહેશે. તો એને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ એકમ કહેવાય. અને એ જે લગભગ 6×1018 ઇલેક્ટ્રોનના વિદ્યુતભારને સમતુલ્ય હોય છે. બરાબર. તો આ આંકડો એક તમારે યાદ રાખવાનો રહેશે.
અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર શું છે? તો 1.6 એને ગુણ્યા 10⁻⁻⁻19 કુલમ ઋણ વિદ્યુતભાર છે. બરાબર. આપણે અગાઉ પણ આપણે જોઈ ગયા કે ઇલેક્ટ્રોન છે એનું વિદ્યુતભાર ઋણ હોય છે અને એનું મૂલ્ય આટલું હોય છે. હવે એન્દ્રે મેરી એમ્પિયર નામના વૈજ્ઞાનિકના નામ પરથી વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર રાખવામાં આવ્યો છે. એ પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ એટલે કે એસઆઈ પદ્ધતિ મુજબ જ રાખવામાં આવેલો છે. તો કોઈ પણ જગ્યાએ તમારે વિદ્યુત પ્રવાહ દર્શાવવું હોય તો એમાં એકમ તમારે એમ્પિયર લેવાનો રહે છે. અને એમ્પિયર શું કામ એમ્પિયર લેવામાં આવે છે? કારણ કે એ ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયરના નામ પરથી એમ્પિયર રાખવામાં આવેલો છે. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની રચના 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભારના વહનથી થાય છે. બરાબર. એટલે કે આ ઇક્વેશનમાં આપણે 1 એમ્પિયર ક્યારે મળશે? તો 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર પસાર થાય ત્યારે 1 એમ્પિયર પ્રવાહ છે એવું આપણે કહી શકીએ. હવે પ્રશ્ન એ છે કે વિદ્યુતભારનો એકમ એમ્પિયર જ રહેશે? તો એમ્પિયર તો રહેશે જ, પણ નાનો એકમ હોય તો આપણે શું કરી શકીએ? તો વિદ્યુતભારના નાના એકમને આપણે મિલી એમ્પિયરથી દર્શાવી શકીએ. એટલે કે 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. વિદ્યાર્થી મિત્રો, આ તમારે યાદ રાખવાની જરૂર છે, કારણ કે પેપર સ્ટાઇલમાં 1 માર્ક્સના પ્રશ્ન પૂછવામાં આવે છે. તો એમાં આ પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે કે વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? તો એમાં એનો જવાબ આવશે એમ્પિયર. ત્યાર પછી એવો પ્રશ્ન પણ પૂછી શકે કે વિદ્યુત પ્રવાહનો એકમ શેના ઉપરથી રાખવામાં આવ્યો છે? તો એમાં તમારે કેવું પડશે કે એન્દ્રે મેરી એમ્પિયર નામના વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે. પછી આ મિલી એમ્પિયર વાળું પણ યાદ રાખવું જરૂરી છે. એના કરતાં પણ જો નાનો એકમ લેવો હોય તો આપણે માઇક્રો એમ્પિયર પણ લઈ શકીએ છીએ. 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર. બરાબર છે. બીજું કે હવે આ એમ્પિયર છે એટલે કે વિદ્યુત પ્રવાહ છે એને આપણે કઈ રીતે માપી શકીએ? તો પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટેના વપરાતા સાધનને મીટર કહે છે. અહીં આકૃતિમાં આપણે મીટર જોઈ શકીએ છીએ. આ જે સંજ્ઞા છે એ મીટરની સંજ્ઞા છે અહીંયા. હા, બરાબર છે. તો આ પણ તમારે યાદ રાખવું જોઈએ કે 1 માર્ક્સમાં એ પૂછી શકે કે વિદ્યુત પ્રવાહ કયા સાધનની મદદથી માપવામાં આવે છે? તો તમારે જવાબ લખવાનો રહેશે મીટરથી. જે પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવો હોય તેમાં તેને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ પણ મહત્વનું છે. મીટર હંમેશા શ્રેણીમાં જોડવામાં આવશે, સમાંતરમાં નહીં આવે. સમાંતરમાં કયું આવશે? વોલ્ટમીટર આવશે, જે આપણે આગળ જોવાના છીએ. પણ અત્યારે એટલું યાદ રાખવાનું છે કે મીટર હંમેશા શ્રેણીમાં જ જોડવામાં આવે છે. અહીં એક આકૃતિ આપેલી છે. એ એક લાક્ષણિક વિદ્યુત પરિપથની રેખાકૃતિ દર્શાવે છે. બરાબર. તો એમાં તમે શું જોઈ શકો છો? અહીંયા એક સેલ છે અથવા તો બેટરી. અહીંયા એક વિદ્યુત બલ્બ જોઈ શકો છો. આ મીટર છે. અહીંયા કળ અથવા તો સ્વિચ. એટલે આ 4 ઘટકો તમે અહીંયા જોઈ શકો છો. તો બીજી એક વસ્તુ પણ તમે જોઈ શકો છો. અહીંયા એરો કરીને કરંટ દર્શાવેલો છે. એટલે કે એને શું કહીએ છીએ આપણે? વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહની દિશા પણ અહીંયા તમને દર્શાવેલી છે પરિપથમાં. તો મિત્રો, વિદ્યુત પ્રવાહની દિશાની જો આપણને ખબર હોય તો આપણે એ પણ જાણી શકીએ છીએ કે ઇલેક્ટ્રોનની દિશા કઈ દિશામાં હશે. આપણે આગળ જોયું કે વિદ્યુત પ્રવાહની દિશાની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનની દિશા હોય. એટલે ઇલેક્ટ્રોનની દિશા કઈ દિશામાં હશે? વિદ્યુત પ્રવાહની દિશાની વિરુદ્ધ દિશામાં. એટલે કે વિદ્યુત પ્રવાહ છે એ ધન છેડેથી શરૂ થઈ
બલ્બ, એમીટર અને સ્વિચમાં થઈને ઋણ છેડા સુધી જાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આખો જે પરિપથ છે એ સતત અને બંધ છે. જો કોઈ જગ્યાએથી એ તૂટી જશે, ધારો કે અહીંયાથી તૂટી જશે, તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે નહીં. મિત્રો, હવે આપણે એક ઉદાહરણ જોવાના છીએ. ઉદાહરણ છે, કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે, તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. આવું ઉદાહરણ 1 માર્ક્સમાં પૂછી શકે છે. બરાબર છે મિત્રો? તો આપણે આનો ઉકેલ જોઈએ, કઈ રીતે આનો આપણે વિદ્યુત ભાર ગણવાનો થાય. ઉકેલ માટે સૌપ્રથમ આપણે એ લખી લઈશું કે શું આપેલું છે. તો રકમમાં આપણને આપેલું છે કે 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એવું આપેલું છે. એનો મતલબ કે I કેટલો છે? 0.5 એમ્પિયર. સમય આપેલો છે 10 મિનિટ. હવે સમયનો SI એકમ તો સેકન્ડમાં છે અને આપેલો છે મિનિટમાં. તો આપણે શું કરવું પડશે? સેકન્ડમાં રૂપાંતર કરવું પડશે. એટલે T બરાબર 10 મિનિટ છે, એને આપણે સેકન્ડમાં રૂપાંતર કરીએ તો 1 મિનિટની 60 સેકન્ડ હોય છે, જે આપણને ખબર છે. તો 10 મિનિટને 60 વડે ગુણવાથી આપણને જવાબ મળશે 600 સેકન્ડ. તો સમયને આપણે સેકન્ડમાં લેવાનો છે, એટલા માટે T બરાબર 10 મિનિટ અને એના બરાબર સેકન્ડમાં રૂપાંતર કરીએ એટલે 600 સેકન્ડ થશે. હવે આપણી પાસે સમીકરણ છે Q બરાબર IT. બરાબર છે? હકીકતે સમીકરણ કયું હતું આપણી પાસે? આ સમીકરણ હતું I બરાબર Q/T. આ સમીકરણમાંથી આપણે વિદ્યુતભાર ને આપણે શોધવાનો હોય તો વિદ્યુતભારનું સમીકરણ બનશે Q બરાબર I ના ગુણાકારમાં T. તો એ રીતે આપણે અહીંયા લીધેલું છે. હવે Iની આપણને કિંમત ખબર છે, 0.5 એમ્પિયર મૂકી દીધી. એના ગુણાકારમાં Tની કિંમત સેકન્ડમાં 600 સેકન્ડ છે. આ બંનેનો ગુણાકાર કરવાથી આપણને જવાબ મળે છે 300. હવે અહીંયા કેપિટલ C લખેલો છે એ કુલંબની સંજ્ઞા છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે ઉદાહરણ ગણતા હોઈએ ત્યારે એકમ છે એ જરૂરથી લખવાનો છે. એટલે કે રકમમાં કેમ આપણને આપેલું છે 0.5 એમ્પિયર, પછી સમયમાં આપણને મિનિટનો એકમ આપેલો છે, એવી રીતે આપણે વિદ્યુતભાર જ્યારે ગણી લીધો તો એનો એકમ પણ લખવો પડે. સંપૂર્ણ આન્સર ત્યારે જ ગણાશે. તો Q બરાબર 300 કુલંબ આવશે. બરાબર. તો અહીંયા આપણને ઉદાહરણ 12.1નો જવાબ મળી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તો એક ઉદાહરણની વાત થઈ. આ જ સમીકરણની મદદથી ધારો કે તમને વિદ્યુતભાર અને સમય આપેલો હોય તો તમે વિદ્યુત પ્રવાહ શોધી શકો છો, અથવા વિદ્યુત પ્રવાહ અને વિદ્યુતભાર આપેલો હોય તો તમે સમય શોધી શકો છો. એનો મતલબ કે આ ત્રણમાંથી કોઈ પણ બે પરિમાણ આપેલા હોય તો તમે ત્રીજું પરિમાણ શોધી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં એક ધ્યાન રાખવાની વાત એ છે કે જો જે પણ તમને રકમમાં આપેલા હોય એમાં SI એકમ પદ્ધતિ મુજબ એનો એકમ હોવા જોઈએ. એટલે કે ધારો કે I બરાબર 0.5 એમ્પિયર છે, તો એમ્પિયર SI એકમ જ છે, એટલે એમાં જરૂર નથી. પણ સમયમાં આપણે રૂપાંતર કરવું પડ્યું સેકન્ડમાં, તો એ જોવાની વસ્તુ રહે છે. ઘણી વખત ઉતાવળમાં કેવું થતું હોય છે કે 10 મિનિટ અહીંયા આન્સર મુકાઈ જાય તો જવાબ આપણો ખોટો પડે છે. એટલા માટે એ ધ્યાન રાખવાનું કે પહેલાં જે કંઈ પણ તમને આપેલા છે પરિમાણ, એ બધા જ પરિમાણ SI સિસ્ટમ પ્રમાણે હોવા જોઈએ. એટલે કે SI યુનિટમાં હોવા જોઈએ. ઓકે મિત્રો, તો અહીં આપણે આ વિડીયોને વિરામ આપીએ છીએ અને ફરી પાછા મળશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.